તમારી આંખ ખરાબ થઈ ગઈ છે, નવી આંખમાં બદલી નાખશે. તમારી કિડની ખરાબ થઈ ગઈ છે, નવી કિડનીમાં બદલી નાખશે. ગર્ભાશય તે ખરાબ થઈ ગયું છે, તે તેને નવમાં બદલી નાખશે. ધમનીઓમાં પરેશાની આવી ગઈ છે, તે બધું નવમાં બદલી નાખશે. વિશ્વાસ કરો છો? મારા માટે કરવાવાળા પ્રભુ શું તમારા માટે નહીં કરશે? બીમારોને તે સાજા કરી રહ્યા છે. જન્મથી જ જેમનો કોઈ અંગ ક્ષતિગ્રસ્ત છે, પ્રભુ તેને પણ સાજું કરે છે. મારું પેડું નીચે લટકેલું હતું લગભગ 20 વર્ષથી, પરંતુ આજે જ્યારે પ્રભુને પ્રાર્થના કરી તો મારું પેટ સંકોચાઈ ગયું. પ્રભુની કૃપાથી સ્પર્શ કરવા સ્તુતિ હો. તો તમારા શરીરને છુટકારો મળી ગયો? હા. આ સમસ્યા ક્યારથી હતી? 20 વર્ષથી આ તકલીફ હતી. ખૂબ જ સારવાર પણ કરાવી. એમનું 20 વર્ષથી ફૂલેલું જ રહેતું હતું. 20 વર્ષથી આ દુઃખ ઝેલી રહી જેવી રીતે હતી. સ્પર્શ કર્યું, પેટ સંકોચાઈ ગયું. શરીરમાં એક સારો બદલાવ. હવે એકદમ સારા થઈ ગયા છે. હા, હવે હું સંપૂર્ણ રીતે આમેન, સારી થઈ આમેન, ગઈ. આમેન. ગોડ બ્લેસ યુ. મારું નામ દેવેન્દ્રન છે. કયા ગામના છો? હું ત્રિચીનો છું. તમને શું થયું હતું? મારા પેટમાં પાણી થોડુંક વધારે ભરાઈ ગયું હતું અને આંતરડીમાં ફૂંસી હતી. આંતરડામાં ઉકાળો હતો? હા, અને એના લીધે યુરિનમાં સમસ્યા આવતી હતી. એક દિવસ લગભગ 5-6 વાર મને જવું પડતું હતું. અને 1.5 વર્ષથી હું ઈશુને અપનાવ્યા છે. એના પહેલા હું દવા ખાતો હતો. હમણાં દવા બંધ કરીને હું પ્રાર્થના કરું છું. આજે પ્રાર્થના કરતા જ મારું અબડમનનું સમસ્યા દૂર થઈ ગયું. હવે સારું હા, થયું? સારું થઈ ગયું. કોઈ સમસ્યા નથી. પેટ પણ એકદમ સારું થઈ ગયું. પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાય, તેની શરૂઆતની 8 કલમ હું વાંચીશ, સાંભળજો. પ્રાર્થનાના સમયે બપોરે 3 વાગે પીતર તથા યોહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લંગડા માણસને લોકો ઉચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માંગવા માટે મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. તેણે પીતરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માંગી. ત્યારે પીતરે તથા યોહાને તેની સામે એકી નજરે જોઈને કહ્યું, અમારી તરફ જો, તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. પણ પીતરે કહ્યું, સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો. આ યરુશલેમમાં ઘટેલી એક ઘટના છે. યરુશલેમમાં એક મોટું આરાધનાલય છે. ત્યાં યહૂદી લોકો પરમેશ્વરની આરાધના કરે છે. ખૂબ જ મોટું આરાધનાલય. સંસારમાં સૌથી વધુ પૈસા ખર્ચ કરીને દાઉદના સમયમાં શરૂ કરીને સુલેમાનના સમયમાં બનાવવામાં આવેલું એક ભવ્ય આરાધનાલય. તે આરાધનાલયમાં લોકોની ખૂબ જ મોટી ભીડ આવતી, એટલે દાન ધર્મ માટે, ભીખ માંગવા માટે ત્યાં એક માણસને લાવવામાં આવે છે. તે માણસ જન્મથી જ લંગડો હતો, પગથી ચાલી શકતો ન હતો. જન્મથી જ તેના બંને પગ તે કામ કરતા ન હતા. તે સંપૂર્ણ રીતે લંગડો હતો. જેમ જેમ તે મોટો થતો ગયો, તેના પગ કામ કરી શકતા ન હતા. તેના પગ એક તરફથી સંકોચાઈ ગયા હતા અને તેના પગ સંપૂર્ણ રીતે બેકાર હતા. તે હાથોથી ઘસેડીને ચાલતો હતો. ન ઊભો થઈ શકતો હતો, ન ચાલી શકતો હતો. તેમાં આગળ વાંચશો તો તમને ખબર પડશે કે તેની ઉંમર 40 વર્ષની થઈ ગઈ હતી. જન્મથી લઈને હમણાં સુધી તે ચાલી શક્યો ન હતો. 40 વર્ષ થઈ ગયા. તે ચાલી શકતો ન હતો. તેના પગ બેકાર હતા, કોઈ કામ ન કરી શકતો હતો.
પરંતુ પેટ ભરવું છે, કપડાં માટે પૈસા જોઈએ છે, પરિવાર ચલાવવાનું છે, તેના માટે શું કરવું? એટલા માટે ભીખ માંગવા તે આરાધનાલય પર આવતો હતો. તમે જુઓ, મધ્યસ્થીની પ્રાર્થનામાં અનેક લોકો ભીખ માંગવા માટે બેસી જાય છે, કેમ કે ત્યાં લોકોની ભીડ આવે છે. એક રૂપિયો પણ મળે તો પૂરતું છે, એટલા માટે ભીખ માંગતા હોય છે. તે આરાધનાલયમાં ઘણા બધા લોકો આવતા હોય છે. એટલે આ માણસ જે લંગડો હતો ત્યાં બેસશે તો લોકો તેના પર દયા કરશે અને ભીખ આપશે, અને જે ભક્તિભાવ રાખે છે તે ખૂબ જ દાન પુણ્ય કરે છે. આવી રીતે માનીને દરેક ધર્મના આવા પવિત્ર સ્થાનોની બહાર ભીખ માંગવાવાળા લોકો દેખાય છે. હિન્દુઓના મંદિરોની સામે, મુસલમાનોના મસ્જિદોની સામે પણ, ખ્રિસ્તી લોકોના ચર્ચોની સામે પણ, જ્યાં પણ ધર્મથી જોડાયેલા કામો થતા હોય છે ત્યાં તેઓ ભીખ માંગે છે, કેમ કે જેઓ ઈશ્વરને માને છે તેઓ દરિદ્ર પર દયા કરીને દાન પુણ્ય કરે છે, આમ માને છે. આવી જ રીતે આ આરાધનાલયમાં આ માણસ પોતાના ઘરેથી પોતે આવી શકતો ન હતો. તેના ઘરના લોકો અને કેટલાક મિત્રો મળીને તેને ઉચકીને લાવતા હતા, કેમ કે તે ઊભો થઈ શકતો ન હતો, ચાલી શકતો ન હતો. વચન કહે છે કે તેને ઉચકીને લઈને આવ્યા. હોઈ શકે છે તે ખાટલા ઉપર પડી રહેતો હશે, એટલે ખાટલા સાથે તેને ઉચકીને આરાધનાલયની સામે મૂકી દેતા હશે, અને સાંજ થતાં જ તેને પાછું ઉચકીને લઈ જતા હશે. ખાટલાની સાથે ઉચકીને તેને લઈ જતા હશે. કેટલા દુઃખની વાત છે જુઓ. 40 વર્ષથી બેઠો રહે છે, લોકોની સામે હાથ આગળ કરીને, આપો, થોડું દાન પુણ્ય કરી લો, આવી રીતે હું ચાલી શકતો નથી, આવી રીતે કહે છે. ત્યારે કેટલાક લોકો દયા કરીને તેને દાનમાં કંઈક આપી દે છે. અને તે જ સમયે પીતર અને યોહાન, આ બંને જ જે ઈશુના શિષ્યો છે, આ બંને આરાધનાલયમાં આવે છે. તે પ્રાર્થના કરવા માટે આવે છે કે ચલો ત્યાં જઈએ અને પ્રાર્થના કરીએ. આવી રીતે પીતર અને યોહાન આ બંને નિરંતર 3.5 વર્ષ સુધી ઈશુ સાથે રહ્યા હતા. ઈશુ જ્યારે અહીં આવતા હતા ત્યારે તે પણ સાથે આવતા. ઈશુ જ્યારે ચમત્કાર કરતા હતા ત્યારે તે પાસે રહીને જોતા હતા. ઈશુ કેવી રીતે લંગડોને ચલાવે છે તે આ બધા જોતા હતા. આંધળાઓને કેવી રીતે દ્રષ્ટિ પાછી આપી તે પણ જોતા હતા. મૃત્યુ પામેલ લોકોને ઈશુએ જીવન આપ્યું તે પણ તેઓએ જોયું હતું. તો ઈશુને તેઓએ ચમત્કાર કરતા જોયો છે. આ બંને ઈશુના શિષ્યો છે. આમાંથી એકનું નામ છે પીતર અને બીજાનું યોહાન. અને આ બંને લોકો પ્રાર્થના કરવા માટે આરાધનાલય આવે છે. આ બંનેને જોતાની સાથે ભીખ માંગવાવાળો આ માણસ, તેમની પાસે ભીખ માંગીશ તો મને પૈસા મળશે, આવી રીતે વિચારીને એ તેમની તરફ જુએ છે. વચન કહે છે તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. હોઈ શકે છે હાથ આગળ કરીને ધ્યાન આપ્યું. આવી રીતે જોતો હશે કે જ્યારે બંને તે દાદરા ઉપર જતા હશે, હાથ આગળ કરીને આવી રીતે જોતો હશે. અને આ બંને શિષ્યોમાં યોહાન જે છે તે એક યુવાન છોકરો છે. પીતરથી તેની ઉંમર તે ઓછી છે. પીતર તેનાથી થોડો મોટો છે. જ્યારે ઈશુના સાથે હતા ત્યારે સૌથી મોટો શિષ્ય તે પીતર જ હતો, અને યોહાન જુવાન છોકરો હતો. આ બંને આરાધનાલયમાં જાય છે, અને જેવી રીતે આગળ હાથ કરીને તે જુએ છે ત્યારે પીતર કહે છે, ત્યાં ઊભા રહીને તેને જોઈને કહે છે, ભાઈ જુઓ, તમે ભીખ માંગવા માટે હાથ વધાવો છો, પરંતુ તમને આપવા માટે મારી પાસે પૈસા નથી. ખિસ્સામાં પૈસા નથી, અને ન મારી પાસે ચાંદી છે, ન સોનું છે. આવું તેમણે કહ્યું. તો દાન કરવા માટે મારી પાસે પૈસા નથી, ખરેખર નથી. પૈસા ન હતા. યહૂદા પાસે જ પ્રભુએ પૈસા આપીને રાખી મૂક્યા હતા. તે પૈસાની લાલચમાં ઈશુને પકડાવીને ભાગી જાય છે અને પ્રભુ મરી જાય છે. ઈશુ પુનઃજીવિત થઈને સ્વર્ગલોક જતા રહે છે, અને આ બધા શિષ્યો એક રૂમમાં જઈને બંધ થઈ જાય છે. ત્યારે ખરેખર તેમની પાસે પૈસા ન હતા. પીતર જુએ છે કે આ ગરીબ માણસ જે ચાલી શકતો નથી, કંઈ મળશે તે આશાથી હાથ આગળ કરે છે, અને મારી પાસે આપવા માટે કંઈ નથી. તે કહે છે, મારી પાસે ન ચાંદી છે, ન સોનું છે, ન મારી પાસે પૈસા છે, પરંતુ મારી પાસે કશું છે, હું તને તે આપીશ. આમ પીતર કહે છે,
મેં મારી પાસે તને આપવા માટે કંઈ રાખ્યું છે, તે હું તને આપીશ. સાંભળતા જ તે માણસ જુએ છે, ઓ જરૂર કોઈ કિંમતી વસ્તુ હશે. આવી રીતે વિચારીને જ્યારે જુએ છે ત્યારે પિતર કહે છે કે ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી તું ચાલતો થા. તો પિતર પાસે શું હતું? ઈસુ ખ્રિસ્ત. તે કહે છે કે મારી પાસે ન ચાંદી છે ન સોનું છે, પણ મારી પાસે છે જે ખૂબ જ અનમોલ છે, તે ઈસુ ખ્રિસ્ત. તે મારી સાથે છે. તે નામ જે ઈશુનું નામ છે અને તેમાં જે સામર્થ્ય છે તે મારી પાસે છે. જે મારી પાસે છે તે હું તને આપીશ. બોલીને ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી ચાલતો થા. આવી રીતે બોલીને તેનો હાથ પકડીને ઉંચકી લીધો. વચન કહે છે તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો. પિતરે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. પગ કામ કરી શકતા ન હતા, તે સંકોચાઈ ગયા હતા. 40 વર્ષથી તે ચાલ્યો નહીં. જન્મથી જ તે ચાલી શકતો ન હતો. હોઈ શકે છે સંકોચાઈ ગયા, સંપૂર્ણ રીતે પગ સંકોચાઈ ગયા, પણ જેવી રીતે હાથ પકડીને તેને ઉઠાડ્યું હશે, તેના પગમાં તથા ઘૂંટીઓમાં એકદમ જોર આવી ગયું. તે જોઈ છે કે પગમાં કંઈ થઈ રહ્યું છે, પગમાં કંઈ તો થઈ રહ્યું છે, આવું તેને આભાસ થયો. એકદમ તેમાં જોર આવી રહ્યું છે, તેના પગમાં જોર આવી રહ્યો છે. વાંકા પગ તે સીધા થવા લાગે છે. જે દર્દ હતું તે દૂર થાય છે. પગમાં કશું બદલાવ થાય છે તે જુએ છે. એકદમ ઉઠીને ચાલવા લાગ્યો. તે ઊભો થઈને કૂદીને ચાલવા લાગે છે અને ચાલતા પ્રભુની સ્તુતિ કરીને મહિમા કરે છે. વિચારીને જુઓ, 40 વર્ષથી જે ચાલી શકતો નથી, ચાલવા પર તેને કેવું લાગ્યું હશે? ખુશ થયો હશે ને? કેમ કે જન્મથી તે ચાલી શક્યો ન હતો. ત્યારે તે પહેલી વાર ચાલે છે. તેને કેવું લાગતું હશે? એ ખૂબ મોટી ખુશી, ખૂબ મોટી સંતુષ્ટિ. ઊભા થઈને કૂદીને નાચવા લાગે છે અને પ્રભુને તે ધન્ય કહે છે કે ઈશુએ મને મારા પગથી ચલાવ્યો. આજે પણ જુઓ, પ્રભુ આવી રીતે ચમત્કાર કરે છે. આવા લોકો માટે તે ચમત્કાર કરે છે. બીમારોને તે સાજાપણું આપે છે. જન્મથી જ જેમનો કોઈ અંગ ક્ષતિગ્રસ્ત છે, પ્રભુ તેને સાજાપણું આપે છે. હવે લોકો જ્યારે સાજાપણું પામે છે દોડીને આવે છે. બધા લોકો જુએ છે કે આ તો લંગડો હતો ને, ચર્ચની સામે બેસીને ભીખ માંગતો હતો. આ તે જ છે ને? હા, 40 વર્ષથી અમે કેટલા સમયથી જોઈએ છીએ આ ચાલી શકતો ન હતો, હવે ચાલે છે. કેવી રીતે ચાલે છે? બધા લોકો તેને દોડતા જુએ છે. અરે તું કેવી રીતે ચાલવા લાગ્યો? તું તો ચાલી શકતો ન હતો ને, લંગડો તે બેસી રહેતો હતો ને. ત્યારે તે કહે છે કે તે છે ને, તેમણે મને ઉંચકીને ચલાવ્યો, મારો હાથ પકડીને ઉઠાડ્યો. તેમણે માત્ર આટલું કહ્યું કે ઈશુના નામથી, ઈશુનું નામ બોલ્યું અને હું ચાલવા લાગ્યો. મારા પગમાં એકદમ જોર આવવા લાગ્યો અને હું ચાલવા લાગ્યો. આમ તે કહે છે તરત તેના પગમાં બદલાવ આવવા લાગ્યો. હવે બધા પિતરને જુએ છે, ઈશુનો શિષ્ય. ત્યાં પિતર યોહાન બંને હતા. ત્યાં હજારોની ભીડ જમા થઈ ગઈ હતી. બધા જુએ છે, અચ્છા તો આ માણસે સાજો કર્યો. આમ જ્યારે લોકોએ કહ્યું ત્યારે પિતર કહે છે, તમે બધા મને કેમ જુઓ છો? શું મેં તેને સાજો કર્યો છે? બધા મને કેમ જુઓ છો? મેં નહીં. તો આ સાજો કેવી રીતે થયો? ઈસુ ખ્રિસ્તના નામે આને સાજાપણું આપ્યું. હાલેલુયા! મેં સાજો કર્યો નથી. ઈસુ ખ્રિસ્તનું નામ, ઈસુ, તેમણે સાજો કર્યો છે. તેમના નામ ઉપર જે વિશ્વાસ છે, ઈશુના ઉપર મૂકવામાં આવેલો વિશ્વાસ. કેમ કે અમે ઈશુની સાથે રહ્યા, તેમણે કરેલા ચમત્કારોને જોયું, એટલે ઈશુના નામ લઈને ચમત્કાર થાય છે તે વાત અમે જાણીએ છીએ. એટલા માટે અમે કહ્યું કે ઈશુના નામથી તો આ ઉઠીને ચાલવા લાગ્યો, કેમ કે અમે ચમત્કાર થતા જોયા છે. મેં કેમ બીમારો માટે પ્રાર્થના કરું છું, મેં તમારા સાજાપણું માટે કેમ પ્રભુથી પ્રાર્થના કરું છું, કેમ કે તેમણે મને સાજો કર્યો છે. મને સાજાપણું આપ્યું. હું લંગડો હતો, પગ કામ ન કરતા હતા, હૃદય સૂજી ગયું હતું. ડૉક્ટરોએ કહી દીધું હતું કે આ નહીં બચશે. ચેન્નઈમાં પાડીમાં મારા પિતા તે બિઝનેસ કરી રહ્યા હતા. ત્યારે હું સ્કૂલમાં ભણતો હતો. મારી ઉંમર હતી 14 વર્ષની. પગ કામ ન કરતા હતા, ક્ષતિગ્રસ્ત હતું, હૃદય કામ ન કરતું હતું, તે એમ જ પડેલું હતું. ડૉક્ટરોએ કહ્યું કે આ તમારું બાળક મરી જશે, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તમે સંભાળો. આમ સાંત્વના આપીને મોકલી દીધું. ત્યારે ઈશુ મને શોધીને આવ્યા.
એક ભાઈએ જ્યારે ઈશુને મારા માટે પ્રાર્થના કરી, તે ભાઈ મારા ઘરે આવ્યા. અમારો ઈસુ સાથે કોઈ સંબંધ ન હતો. અમે ક્યારેય ચર્ચ ગયા ન હતા. ન અમારા ઘરમાં કોઈ બાઇબલ છે. કોઈ વાર ખ્રિસ્તીઓની સભામાં અમે ગયા નથી. પણ અમારા ઘરે ઈશુ આવ્યા. પ્રાર્થના કરતી સમયે ઈશુ અમારા ઘરે આવ્યા. સ્પર્શીને મને સાજાપણું આપ્યું. હું લંગડો હતો, તેમણે મને ચલાવ્યો. જે હૃદય સૂજી ગયો હતો, મારું હૃદય તે બગડી ગયું હતું. મેં સ્પર્શીને જોયું, મારું સૂજેલું હૃદય તે નોર્મલ થઈ ગયું. અને આ વાતને લગભગ આજે 50 વર્ષ થઈ ગયા છે. મારા હૃદયના ધબકારા કોઈ પણ પ્રોબ્લેમ વગર એકદમ નોર્મલ છે. હાલેલુયા. નવું હૃદય. એકવાર સેવકાઈ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાં મારા ગળાને આંચકો લાગ્યો. નિરંતર વાત કરતા કરતા ત્યાં એક ખ્રિસ્તી ડૉક્ટર સભામાં આવ્યા હતા. તેમણે મને ઘરે બોલાવ્યો. મેં ત્યાં ગયો. તેમણે મને કહ્યું કે શું હું તમારું ગળું ચેક કરી શકું છું? મેં કહ્યું, વાત કરવામાં તકલીફ થાય છે, ચેક કરો. તે મારા હૃદયની ઉપર સ્ટેટોસ્કોપ મૂકીને હૃદય ચેક કરવા લાગ્યા. મેં કહ્યું, મારું ગળું ખરાબ છે, મારું ગળું ચેક કરો ને. તો તેમણે કહ્યું કે ગળાનું હૃદય સાથે સંબંધ છે બ્રધર. હૃદયમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ગળામાં પણ પ્રોબ્લેમ આવે છે. અને તેમણે સ્ટેટોસ્કોપથી મારું હૃદય ચેક કર્યું અને કહ્યું કે આમાં કોઈ ગડબડ લાગી રહી છે. જે પણ હોય, મારો એક ફ્રેન્ડ છે, તે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, મારી ઓળખાણનો છે. તે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. હું તેમને તેની પાસે લઈ જઈશ. તમે મારી સાથે જશો? પૂછ્યું. તેનું અપોઇન્ટમેન્ટ લેવું અઘરું છે. મારી ઓળખાણનો છે એટલા માટે મને અપોઇન્ટમેન્ટ આપશે. આપણે કાલે ત્યાં જઈશું. ત્યારે મેં કહ્યું કે મને પહેલાં પણ એક હાર્ટ પ્રોબ્લેમ થઈ હતી, પણ ઈશુએ મને સાજાપણું આપ્યું. મેં તેમને કહ્યું કે આ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે. હોઈ શકે છે તેનું થોડુંક અસર હમણાં હશે. આવું તે ડૉક્ટરે કહ્યું. ઠીક છે બોલીને મેં પ્રભુથી પ્રાર્થના કરી કે હું જાઉં કે પ્રભુ જા. આવું કહ્યું. મેં પ્રભુને કહ્યું, તમે તો મને સાજાપણું આપી દીધું છે ને, તો આ મારું હૃદય ચેક કરવા માટે બોલી રહ્યા છે. હૃદયમાં કંઈ ગડબડી છે આમ ડૉક્ટરો બોલી રહ્યા છે. તું જા, કંઈ નથી, તે આમ કહેશે, ઓછામાં ઓછું તેના માટે તો જા, આમ કહ્યું. ઠીક છે પ્રભુ, આમ બોલીને મેં ગયો. ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં તે જે ડૉક્ટર હતો તે શ્રીલંકાનો હતો, તમિલ બોલવાવાળો હતો, ખૂબ જ મોટો હાર્ટ સ્પેશિયાલિસ્ટ. તે મને ટ્રેડમિલ પર દોડાવીને મારું હાર્ટબીટ ચેક કરે છે. અહીં ત્યાં ટ્યુબ લગાવીને જે પણ ચેક કરવાનું હતું તે બધું જ સંપૂર્ણ રીતે ચેક કરીને અંતમાં ડૉક્ટર મારી સામે આવીને જ્યારે બેસ્યા, તે જોઈને મને કહેવા લાગ્યું કે તમારું હૃદય તે ખૂબ જ સારું અને સ્વસ્થ છે. પરફેક્ટલી ઓલ રાઇટ. યોર હાર્ટ ઇઝ પરફેક્ટલી ઓલ રાઇટ. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારે મેં ધીમેથી તેમને કહ્યું કે 14 વર્ષની ઉંમરમાં મને હૃદય પ્રોબ્લેમ આવી હતી. મારું હૃદય સૂજી ગયું હતું. ડૉક્ટરે કહ્યું હું બચીશ નહીં. ઈશુ મને શોધીને આવ્યા, મને સાજાપણું આપ્યું. મને આશ્ચર્યથી જોવા લાગ્યા. જોયા પછી એક વાત કહી, કોઈને હાર્ટ એટેક આવ્યો હોય અથવા હૃદયમાં કોઈ પણ પ્રોબ્લેમ આવી હોય અને પછી ભલે તે સારો થઈ જાય, પરંતુ જે પ્રોબ્લેમ હોય છે તેના ચિહ્ન તે હૃદયમાં દેખાય છે. અમને તપાસ કરીને ખબર પડે છે કે આને પહેલા હાર્ટ એટેક થયો હતો. પહેલાથી જ તેના હાર્ટમાં આ સમસ્યા રહી હશે. તેના ચિહ્ન દેખાય છે, પરંતુ તમારા હૃદયમાં તે રોગનું કોઈ ચિહ્ન જ નથી. હાલેલુયા. આ વાત તેમણે કહી. એટલા માટે પ્રભુએ મને તે ડૉક્ટર પાસે જવા કહ્યું. એનો અર્થ એ છે કે ઈશુએ મને નવું હૃદય આપ્યું, અ ન્યૂ હાર્ટ. જૂનું રોગવાળું હૃદય કાઢીને એક નવું હૃદય આપી દીધું. એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને પ્રભુએ મને એક નવું હૃદય આપી દીધું. આજે તમારા માટે કરવાના છે. તમારી આંખ ખરાબ થઈ ગઈ છે, નવી આંખમાં બદલી નાખશે. તમારી કિડની ખરાબ થઈ ગઈ છે, નવી કિડનીમાં બદલી નાખશે. ગર્ભાશય તે ખરાબ થઈ ગયું છે, તે તેને નવું કરી નાખશે. ધમનીઓમાં પરેશાનીઓ આવી ગઈ છે, તે બધું જ નવું કરી નાખશે. શું વિશ્વાસ કરો છો? મારા માટે કરવાવાળા પ્રભુ શું તમારા માટે નહીં કરશે? જુઓ, પ્રભુનું એક સ્પર્શ તે પૂરતું છે. તો ત્યાં બધા લોકો પિતરને જુએ છે. કેમ બધા મને જુએ છે? મેં સાજાપણું આપ્યું નથી. ઈશુ, તેમના નામ ઉપર જે વિશ્વાસ છે, તો ઈશુ મને સાજાપણું આપશે. ઈશુ મને છુટકારો આપશે. આવો વિશ્વાસ કરવો પડશે. બસ આટલું જ. મારા વાલા પ્રિયો,
ઈશુએ તમારી સાથે વિસ્તારથી વાત કરીને તે તમારા માટે એક સંદેશ છે, પરમેશ્વરની તરફથી આવવાવાળો સંદેશ. તમે અવશ્ય છુટકારો પામશો. કોઈ રોગ, કોઈ બીમારી, કોઈ નિર્બળતા, શેતાને તમારા પર ઘાત કર્યો હશે. તમારા ઘરમાં કોઈના પર ઘાત કરીને તેને પથારી પર બીમાર કરી નાખ્યો હશે. તમારું બાળક, તમારી પત્ની, તમારો પતિ, કોઈને અને કોઈને ક્ષતિ પહોંચી હશે. તમે નિરાશ છો. ડોક્ટર કહે છે કે કંઈ જ નથી, દવા પણ કામ કરશે નહીં. બધાએ સાથ છોડી દીધો આમ વિચારને નિરાશ છો. ભયભીત થશો નહીં. શૈતાનના સતાવેલા લોકો બધાને ઈશુએ સાજાપણું આપ્યું. આપણે બાઇબલમાં જોઈએ છીએ, તમને પણ સાજાપણું મળશે. વિશ્વાસ કરો. તમને સાજાપણું અને છુટકારો આપવા માટે તે વધસ્તંભ પર લહુ આવીને મર્યા. તેમના ઘાથી આપણે સાજા થયા છીએ. તેમના ઘાવાળા હાથો તમારી તરફ આગળ વધે છે. હવે હું પ્રાર્થના કરવાનો છું. બીમારીની જગ્યાએ તમારો હાથ મૂકો જ્યાં સાજાપણું જોઈએ છે. કોઈ ગાંઠ છે, કોઈ દર્દ છે, કોઈ તકલીફ થાય છે, હૃદય ક્ષતિગ્રસ્ત છે, લંગ્સ તે ખરાબ થયું છે, ત્યાં તમે હાથ મૂકો અથવા તમારા હૃદય ઉપર હાથ મૂકો. કોઈ બીમાર બાળક અથવા કોઈ પણ બીમાર થઈને પથારી વશ છે, તેમના ઉપર તમારો હાથ મૂકો. તમારો વિશ્વાસ બહાર પ્રગટ થાય તેવી રીતે તમારો હાથ તેમના ઉપર મૂકો. હવે હું પ્રાર્થના કરવાનો છું. મારી સાથે મળીને તમે પણ પ્રાર્થના કરો. ઈશુના ઘાથી તમે સાજા થશો. વિશ્વાસથી પ્રાર્થના શરૂ કરો. ઈશુનું નામ લો. તેમનું નામ લઈને કહો કે ઈશુ મને સ્પર્શ કરો, ઈશુ મને સાજાપણું આપો, ઈશુ મને છુટકારો અપાવો. તમારા ઘાથી અમે સાજા થઈ જઈએ આવી રીતે કહો. પ્રાર્થના કરો. હે પરમેશ્વર પિતા, આ સમયે ઈશુ ખ્રિસ્ત નાઝરીના નામથી તમારા બાળકોના સાજાપણા માટે પ્રાર્થના કરું છું. આ બીમારીને લાવવા વાળી દુષ્ટ આત્માઓને હું ઠપકો આપું છું ઈશુના નામથી. અસ્થમાનો રોગ લાવવા વાળા શેતાનને હું ઠપકો આપી રહ્યો છું. કેન્સરનો રોગ લાવવા વાળા શેતાનને હું ઠપકો આપી રહ્યો છું. અંધારાની આત્મા, આંખો પર ઘાત કરવા વાળી આત્માઓને ઈશુના નામથી હું ઠપકો આપી રહ્યો છું. બહેરાપનની આત્મા, કાનોને બંધ કરવા વાળી દુષ્ટ આત્માઓને ઈશુના નામથી ઠપકો આપું છું. કેન્સરનો રોગ લાવવા વાળી આત્માઓને, નસ અને હાડકા પર ઘાત કરીને દુઃખ પહોંચાડવા વાળી, નિર્બળ કરવા વાળી આત્માઓને હું ઠપકો આપું છું ઈશુના નામથી. આ શરીરને છોડીને નીકળી જા. આ પરિવારથી દુષ્ટ આત્મા તું નીકળી જા. બીમારીની સ્થિતિ બદલાઈ જાય. પથારી પર જકડીને રાખવા વાળી દુષ્ટ આત્માઓ ઈશુના નામથી દૂર થઈ જાય. વાદની બીમારી દૂર થઈ જાય. ગાંઠની બીમારી દૂર થઈ જાય. લખવાની બીમારી દૂર થાય ઈશુના નામથી. જે બાળક ચાલી શકતું નથી તે ચાલવા લાગે. સમસ્ત બીમારીના બંધનો ઈશુના નામથી તૂટીને વિખરાઈ જાય. તમારું સામર્થ્ય ઉતરીને આવે, દરેક ઉપર ઉતરીને આવે. દરેક ઘરમાં સાજાપણું આપવાવાળું સામર્થ્ય ઉતરી આવે. ઈશુના નામથી છુટકારો પ્રાપ્ત થાય. ઈશુના નામથી તેમને સાજાપણું મળે. ઈશુના નામથી, ઈશુના નામથી સાજાપણું, ઈશુના નામથી છુટકારો, ઈશુના નામથી ચમત્કાર થાય. દરેક માટે ચમત્કાર થાય. તેમને સ્પર્શ કરવા માટે સ્તુતિ થાવ. સાજાપણું આપવા માટે સ્તુતિ થાવ. હવે જોરથી કહો કે ઈશુ તમારી સ્તુતિ થાવ. જોરથી કહો ઈશુ તમારી સ્તુતિ થાવ. મને સ્પર્શ કરવા બદલ સ્તુતિ થાવ. છુટકારો આપવા બદલ સ્તુતિ થાવ. સાજાપણું આપવા બદલ સ્તુતિ થાવ. ઈશુના નામથી અમે સાજાપણું પ્રાપ્ત કર્યું છે. ઈશુના નામથી અમે છુટકારો પ્રાપ્ત કર્યો છે. ઈશુ તમારી સ્તુતિ થાવ. છુટકારો આપ્યો માટે ધન્યવાદ પ્રભુ. આજથી જ સાજાપણું પામીને સ્વસ્થ અને આશીર્વાદિત જીવનના બાળકો અનુભવ કરી શકે. ઈશુના નામથી પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. ઈશુના હાથોએ તમને સ્પર્શ કર્યું છે. એક સારું સાજાપણું. જે કરી શકતા ન હતા તે કરીને જુઓ. ચાલવાનું શરૂ કરો. તપાસ કરીને જુઓ. દર્દ, વેદના કંઈ પણ નથી. ઈશુએ સાજાપણું આપ્યું છે. ઈશુની સ્તુતિ થવા બોલીને પ્રભુની સ્તુતિ કરતા રહો. અવશ્ય બદલાવ થશે. તમે જે ચમત્કાર પ્રાપ્ત કરો છો તેની જાણ અમને પણ કરજો. અમે પણ તમારા માટે પ્રભુની સ્તુતિ કરીશું. સદા યહોવાના આશીર્વાદો તમારા પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.